ઝોન 3ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી આરોપીઓના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું। આ સેમિનારમાં મેન્ટર પ્રોજેક્ટના મિલકત સંબંધી આરોપીઓને તેમના પરિવારના કોઈ એક સભ્યને તથા તેમના મેન્ટર પોલીસ કર્મચારીની ઉપસ્થિતિમાં મકરપુરા જીઆઈડીસી ઉમાકાંત હોલ માંજલપુર વિસ્તારમાં સેમિનાર રાખવામાં આવેલ હતો। ઝોન 3 ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓને કઈ રીતે આ પ્રવૃત્તિઓથી દૂર રાખવા તેવી ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી તથા સાચી દિશા બતાવવામાં આવી હતી। સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારના સભ્યોને પણ પોલીસ અધિકારી દ્વારા સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝોન 3માં આવતા 5 પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો, પીઆઈ તથા એસીપી, ડીસીપી તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણા ગુજરાત રાજ્યના ડીજી એન્ડ આઈજી સાહેબની એક નવી પહેલ છે પ્રોજેક્ટ મેન્ટર। તે અનુસંધાને બરોડા સિટીના કમિશનર સાહેબ શ્રીના આગેવાની હેઠળ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે ઝોન 3 લેવલમાં 5 પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ગુનામાં સંકળાયેલા, ચોરીના ગુનામાં સંકળાયેલા આરોપીઓ છે તેમને એક મેન્ટર આપવામાં આવેલ છે અને તે તમામને તેઓ તેમના જીવનમાં આગળ ચોરીના બનાવો છોડીને જીવનમાં સારા કર્મો કરે અને જીવનમાં પોતાના પરિવારજનો માટે કંઈક સારું કામ કરે અને વિકાસ કરે તે માટે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી વિવેક સ્વામી અને વેદાંત સ્વામીજીને આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેઓ લોકોના જીવનમાં સારા કર્મ કરવા માટે અને આગળ વધવા માટે ખૂબ જ સારું લેક્ચર આપ્યું છે, જે બાબતે આજનો પ્રોગ્રામ રાખવામાં